खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत होमगार्ड्स ने ब्रह्मा स्थित कुमारी वराछा केंद्र में बीके तृप्ति दीदी की अध्यक्षता में 11वां अंतर्राष्ट्रीय योग दिवस मनाया। ब्रह्मा कुमारीज के सूरत वराछा सेवा केंद्र की ओर से अंतर्राष्ट्रीय योग दिवस मनाया गया। सूरत जिले के होमगार्ड्स के लिए योग कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम की शुरुआत परम पिता परमात्मा के स्मरण के साथ की गई। संस्था की संचालिका तृप्तिबेन ने उपस्थित लोगों को संबोधित करते हुए कहा कि भारत की मूल संस्कृति योग है। योग मन को शांत, स्थिर और एकाग्र बनाता है। चिंतन में आने वाली अनेक स्थितियों और समस्याओं का मूल समाधान योग में निहित है। उन्होंने बड़ी संख्या में उपस्थित होमगार्ड बंधुओं को राजयोग मेडिटेशन कोर्स करने के लिए प्रेरित किया। सूरत जिला होमगार्ड्स कमांडेंट डॉक्टर प्रफुल्ल शिरोया ने कहा कि लगातार 11वीं बार अंतर्राष्ट्रीय योग दिवस मनाया जा रहा है। इस वर्ष की थीम एक पृथ्वी एक स्वास्थ्य है। कार्यक्रम का उद्घाटन ब्रह्मा कुमारी तृप्तिबेन, कमांडेंट डॉक्टर प्रफुल्ल शिरोया, विजय राठौड़, सूरत वराछा होमगार्ड अधिकारी और डॉक्टर जिग्नैयाबेन गुंधा फिजियोथेरेपिस्ट ने दीप प्रज्वलित कर किया। डॉक्टर जिग्नैया गुंधा ने सभी होमगार्ड्स को दैनिक जीवन में सहायक योग आसन करवाए, जो कर्मचारियों के शारीरिक और मानसिक स्वास्थ्य को बनाए रखते हैं। साथ ही अनुलोम विलोम और भस्मिका प्राणायाम जैसे प्राणायाम करवाए और उनका महत्व समझाया कि कैसे हम अपने अन्य कार्यक्रमों में स्वस्थ रह सकते हैं और योग के माध्यम से बड़ी बीमारियों से सुरक्षा पा सकते हैं। कार्यक्रम का लाभ करीब 200 होमगार्ड कर्मियों और अधिकारियों ने उठाया। सूरत से महेंद्र सिंह परमार की रिपोर्ट। અહીંયા જે મેડિટેશન શીખવવામાં આવે છે, આજે તમને બધાને પણ યોગા કરાવવામાં આવશે। શારીરિક યોગ છે જે શરીરને સ્વસ્થ બનાવે, પણ બ્રહ્માકુમારી સંસ્થા એ લોકોને અંદરથી સ્વસ્થ કરી દે છે। કેમ કે આંતરિક સ્વાસ્થ્ય એટલે પવિત્રતા, શાંતિ, પ્રેમ, પ્રામાણિકતા, આ બધા જે માનવીય મૂલ્યો છે એ આપણું આંતરિક સ્વાસ્થ્ય છે। અને એ જેટલું વધારે સારું એટલું વ્યક્તિ બાહ્ય રીતે અર્થાત મનથી, વિચારોથી અને તનથી પણ સ્વસ્થ રહી શકતો હોય છે। તો આ 7 દિવસના સપ્તાહ કોર્સ એ વાસ્તવમાં જુઓ તો માનસિક શાંતિ માટે છે। दिन प्रतिदिन दुनियानी अंदर तनाव, चिंता, व्यग्रता, टकराव, झगड़ाओ आ બધું ખૂબ જ વધી રહ્યું છે। અને હું તો સમજુ છું કે તમે તો બધા એવા ફિલ્ડમાં છો કે જ્યાંથી આજ બધી માથાકૂટો લઈ અને લોકો આવતા હોય, ટ્રાફિકની સમસ્યાઓ હોય કે ક્યાંક સંઘર્ષો હોય, એવા જગ્યાએ તમારે ઉભા રહી અને પોતાની જિંદગીના દિવસો વ્યતીત કરવાના છે। આવા સમયે મનને કઈ રીતે શાંત, સ્થિર અને એકાગ્ર રાખવો અને વ્યગ્રતાથી પોતાની જાતને મુક્ત રાખવી, એ કલા એ આ મેડિટેશનમાં શીખવવામાં આવે છે। મારી તો આપ સૌને માટે એક નમ્ર અરજ છે કે એક વખત સમય ફાળવી તમે જ્યાં પણ રહેતા હો અને નજીકના સેવા કેન્દ્ર હોય ત્યાં જઈ અને આ સપ્તાહ કોર્સ કરી પોતાના જીવનને પણ શાંત અને પરંતુ આપણા જીવનમાં આધ્યાત્મિકની સાથે સાથે બેન વાત છે આંતરિક યોગ, અંદરના જે આપણા વિચારો છે અથવા તો આપણી ભાવનાઓ છે એ આપણે ધ્યાનમાં બેસશું અથવા તો આંતરિક યોગ કરશું તો જ આપણને ખ્યાલ આવશે। પોતપોતાના ધર્મમાં યોગનું મહત્વ આપેલું છે, છતાં પણ આપણે મંદિરે જઈ દર્શન કરી નીકળી જઈએ છીએ। આપણા જીવનમાં એક યોગ ખૂબ જરૂરી છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી જયારે વડાપ્રધાન બન્યા, 11મો વિશ્વ યોગ દિવસ છે। વિશ્વ કક્ષાએ એમણે આ યોગને પ્રસ્થાપિત કર્યો છે। વિશ્વના દેશો
એ યોગ સ્વીકાર્યો પણ છે કે ભાઈ યોગ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. અત્યારે પૂર્વથી પશ્ચિમ અથવા તો ઉત્તરથી દક્ષિણ આપણે ભારતની જ વાત કરીએ તો દરેક સ્થળોએ આ યોગ, દરેક ધર્મોમાં આ યોગનું અત્યારે ખૂબ વિશેષ રીતે ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. હું છેલ્લા 30 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. 1996માં આપણે ક્યારેક વરાછા બી ઝોન અલગ કરવામાં આવેલો ત્યારે ગ્રીન પાર્કમાં આ સેન્ટર હતું અને ત્યારે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે આપણે હોમગાર્ડ બધા ત્યાં આવેલા. અને તમને બધા ખ્યાલ છે કે આ આધ્યાત્મિકને લીધે અને આ વિચારોને લીધે, આ યોગ પ્રાણાયામને લીધે મારું જીવન આટલું સ્વાસ્થ્ય છે અને સરળતાથી 2012થી હું કમાન્ડરની જવાબદારી છે.